હેલો ડિયર સ્ટુડન્ટ્સ એન્ડ ફ્રેન્ડ્સ, આજના આપણા વિડીયો લેક્ચરમાં વાત કરવાના છે બીકોમ સેમેસ્ટર 6 સંચાલકીય હિસાબી પદ્ધતિ યુનિટ 4 માર્જિનલ કોસ્ટિંગના દાખલાઓ વિશે. દાખલો આપેલો છે એજે કંપની લિમિટેડ, બરાબર. તમને રકમ આપેલી છે. શું આપેલી છે? તો કે 3500 એકમ બનાવે અને વેચે તો કેટલું નુકસાન થાય? તો કે 5000 રૂપિયાનું નુકસાન થાય, બરાબર. અને બીજું શું આપેલું છે? 4500 એકમો મીન્સ કે 4500 એકમ બનાવે અને વેચે તો 5000નો નફો થાય, બરાબર. આ બે જ લીટી આપેલી છે. તમારે ગોતવાનું શું છે? સ્થિર ખર્ચાઈ ગોતવાના, સમતેજ બિંદુ ગોતવાનું, પછી 5000 એકમો માટે નફો અથવા નુકસાન જે આવે એ ગોતવાનું, પછી બીજું ગોતવાનું, ચોથું ગોતવાનું છે 20000નો નફો કરવા માટે જરૂરી વેચાણના એકમો. તો આપણે સૌની શરૂઆત કરીએ. આ થોડોક આઈએમપી દાખલો છે, પરીક્ષામાં પૂછાઈ શકે તેવો છે, એટલે ખાસ સોલ્યુશન, બરાબર. સોલ્યુશનમાં સૌ પ્રથમ તો આપણે શું કરશું? ફોર્મેટ બનાવી લેવાનું. વિગત, બરાબર. આમાં બે વસ્તુ છે. કેટલા એકમો માટે? તો કે 3500 એકમો અને બીજું શું છે? 4500 એકમો, બરાબર. પછી થોડી જગ્યા રાખવાની. વેચાણ માઇનસ ચલિત ખર્ચા શું મળે? તો કે ફાળો. ફાળામાંથી સ્થિર ખર્ચ બાદ કરો, શું મળશે? નફો નુકસાન. આમાં બે વસ્તુ લખવાની. શું કામ? તો કે બે એકમો માટે અલગ અલગ આપેલું છે. અહીંયા રકમ રૂપિયા, અહીંયા રકમ રૂપિયામાં જ છે બધી, બરાબર. હવે જે વસ્તુ આપેલી છે એ લખી છે. પહેલાં હું નફો લખી નાખું. પહેલાંમાં 3500 એકમમાં 5000 નુકસાન થાય તો 5000 નુકસાન અહીંયા બાદ કરીને લખીશ. ને અહીંયા શું થશે? તો કે 5000 નફો થાય, બરાબર. આ રીતના થઈ ગયું. ક્લિયર થઈ ગયું? ખ્યાલ આવ્યો? હવે તમારે શું કરવાનું? તો એક જાતનો ફાળો ગોતવાનો થાય. ફાળો કેવી રીતના મળે? આવી રકમ આપેલી હોય ને લીટીવાળી, તો આમાંથી પહેલાં ફાળો ગોતી લેવાનો. આમાં કંઈ મેળ થતો નથી. જો અહીં નુકસાન ને નફો આપેલું છે, બરાબર, પણ વેચાણ આપેલું નથી, એટલે પીવીઆર વાળું આપણે ઓલું સૂત્ર કામ આવશે નહીં. પણ અહીંયા ફાળો જ મળશે, પીવીઆર જેમ જ હોય. તો કેવી રીતના થશે? તો કે ખાસ યાદ રાખજો. જો પહેલાં તો શું કરવાનું? નફામાં ફેરફાર. નફામાં ફેરફાર ગોતી લેવાનો. નફામાં ફેરફાર કેવી રીતના મળશે? તો કે પહેલાં 4500 એકમમાં 5000નો નફો થાય છે. ખ્યાલ છે કે નહીં? બરાબર. પછી માઇનસની સાઇન, બરાબર. માઇનસની સાઇન આપણે ઓમાં કરતા જ નફાના ફેરફારમાં. અને 3500 એકમોમાં માટે 5000નું, 4500 એકમમાં 5000 પ્લસ મીન્સ પ્લસમાં લખ્યા કારણ કે નફો છે, અને 3500 એકમમાં 5000નું નુકસાન છે એટલે માઇનસમાં લખ્યું, બરાબર. આ તમે કેલ્ક્યુલેશન કરશો. કેલ્ક્યુલેશનમાં કેમ કરવાનું? પહેલાં કરવાના 5000, બરાબર, માઇનસની સાઇન, પછી પાછા 5000 કરવાના. પ્લસ માઇનસ વાળી દબાવીને ઇક્વલ ટુ દબાવશો એટલે તમારો જવાબ શું આવી જશે? 10000 રૂપિયા જવાબ આવશે, બરાબર. પછી એક વસ્તુ ગોતી લેવાનું. ફાળો મારે ગોતવો છે, બરાબર. હજી એક વસ્તુ અલગ રીતના થોડોક ફાળો ગોતવાનું થશે. એક નફામાં ફેરફાર થઈ ગયો. કેટલો આવ્યો? તો કે 10000. હવે ગોતવાનું એકમમાં ફેરફાર. એકમમાં ફેરફાર કેવી રીતના મળશે? તો કે ખાસ ધ્યાન રાખજો. એકમમાં ફેરફાર ગોતવો હોય તો સેમ 4500 એકમમાંથી 3500 એકમો બાદ કરો એટલે કેટલા આવી જાય? 1000 એકમો. ઓલું સૂત્ર છે, આ એક કોઈ જાતનું સૂત્ર નથી, પણ થોડુંક આપણે કરી લેવાનું. નફામાં ફેરફાર ભાગ્યા એકમમાં ફેરફાર, બરાબર, એટલે તમને રકમ મળી જશે. લખી નાખું. નફામાં આનું ફાળો, નફામાં ફેરફાર ભાગ્યા એકમમાં ફેરફાર. નફામાં ફેરફાર કેટલો છે? 10000 અને અહીંયા કેટલો છે? 1000. તો રકમ કેટલી આવશે? આ બે ઉડી જાય, બરાબર, એટલે 10 રૂપિયા આવશે. 10 રૂપિયા શું આવ્યો? તો કે ફાળો. તો અહીંયા 10 રૂપિયા અહીંયા ફાળો લખી નાખવાનો. ખ્યાલ આવ્યો? ખબર પડી? હા, બરાબર. કોઈ બી વેચાણ હોય એ કેટલું હોય? 100 રૂપિયા હોય. તો હવે થઈ જાય. અહીં કેટલા હોય? તો નીચે જવાબ 10 આવે. તો કે 90 તફાવત દ્વારા ગોતી લેવાનું, બરાબર. આ રીતના આખું સોલ્યુશન કરવાનું. હવે આપણે કરીએ. 3500 × 100 એટલે કેટલા થશે? 3,50,000.
પછી 3500 ગુણ્યા 90 એટલે કેટલા થશે? 3,15,000 બરાબર. અને 10 ગુણ્યા 3500 એટલે કેટલા થશે? 35,000. અહીંયા માઇનસ છે તો અહીંયા કેવી રીતના આવે? બરાબર. અહીં કેટલી રકમ હોય તો નીચે 5,000 આવે. 35,000માંથી કેટલા બાદ કરો? તો કે 40,000 બાદ કરો ને તો અહીંયા 5,000 તમારા માઇનસમાં આવે. એટલે સ્થિર ખર્ચ કેટલો મળી ગયો? 40,000. આ 40,000 છે એ જ અહીંયા પાછા આવવા જોઈએ આપણે કેવી રીતના આવે તો કે અહીંયા 100 ગુણ્યા 4500 એટલે કેટલા થશે? 4,50,000. પછી 90 ગુણ્યા 4500 એટલે જવાબ કેટલો આવશે? 4,50,000માંથી 4,05,000 જવાબ આપણો આવ્યો. બરાબર. હવે 4,50,000માંથી 4 5 બાદ કરીએ તો 45,000 રૂપિયા અહીંયા જવાબ આવ્યો. બરાબર. હવે 45 અહીંયા છે અને 5,000 પ્લસ નફો છે. 45માંથી 5 જાય કેટલા આવી ગયા? 40,000 રૂપિયા તમારા આવી ગયા. શું મળી ગયું તમને? સ્થિર ખર્ચ અહીંથી તમને મળી ગયો. બરાબર. હવે શું ગોતવાનું કીધું છે? શું ગોતવાનું? સમતૂટ બિંદુ. બરાબર. તો આપણે ગોતીએ સમતૂટ બિંદુ વેચાણ. સમતૂટ બિંદુ વેચાણ કેવી રીતના મળશે? તો કે સ્થિર ખર્ચ ભાંગ્યા PVR નફા જથ્થાનો ગુણોત્તર. સ્થિર ખર્ચ છે કેટલો છે? તો કે 40,000. PVR કેટલા છે? તો કે PVR બરાબર આપણે આપેલા છે નહીં. બરાબર. તો ફાળો આપણે લખી શકીએ. બરાબર. સ્થિર ખર્ચ ભાંગ્યા ફાળો કેટલો છે? તો કે અહીંયા 10. બરાબર. ફાળો લખવા કરતાં આપણે બેટર છે શું ગોતી લઈએ? PVR પ્રોફિટ વોલ્યુમ રેશિયો. તો કે ફાળો ભાંગ્યા વેચાણ ગુણ્યા 100. ફાળો આપણે આપેલો છે કેટલો છે? 10. બરાબર. વેચાણ કેટલું છે? તો કે 100 ગુણ્યા 100% કરશો